ફ્લેમિંગો યાદ આવે એટલે કચ્છ પંથક અચૂક યાદ આવે। દર વર્ષે શિયાળાની ઋતુમાં કચ્છમાં નયનરમ્ય પક્ષીઓનું આગમન થતું હોય છે। ડિસેમ્બર મહિનાના અંતમાં શિયાળો બરાબર જામતા કચ્છમાં અનેક પ્રજાતિના પક્ષીઓનો મેળાવડો જામે છે। આ વર્ષે દર વર્ષની સરખામણીએ પ્રમાણમાં ઓછા પક્ષીઓ આવ્યા છે, જો કે આ વર્ષે ફ્લેમિંગોની સંખ્યામાં વધારો થયો છે। કચ્છના રણમાં તેમજ જળાશયો અને બેટમાં દર વર્ષે અનેક યાયાવર પક્ષીઓ સેંકડો કિલોમીટરનું અંતર કાપી શિયાળાની ઋતુ દરમિયાન અહીં આવતા હોય છે। પક્ષીવિદોના જણાવ્યા મુજબ પક્ષીઓ માટે કચ્છનું વેરાન રણ એક સુરક્ષિત સ્થળ તરીકે માનવામાં આવે છે। કચ્છમાં દર વર્ષે સાઉદી અરેબિયાથી સફેદ અને ગુલાબી રેસર અને ગ્રેટર ફ્લેમિંગો ઉપરાંત અનેક પ્રજાતિના વિદેશી પક્ષીઓ અહીં આવે છે, જો કે છેલ્લા કેટલાક વર્ષોથી આ પ્રવાસી પક્ષીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે। પ્રકૃતિને સમજવું બહુ અઘરું છે। આ વખતે દર વર્ષે વસ્તી ગણતરી પક્ષીની અંદાજ મેળો જાન્યુઆરી મહિને ડિસેમ્બર મહિનામાં કરવામાં આવે છે। આ વખતે જંગલ ખાતું અને પર્યાવરણની સંસ્થાઓ જોડાયેલી છે। એશિયન વેટલેન્ડ બ્યુરો નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા આ પક્ષીની ગણતરી 1986 સાલથી કરે છે અને એમાં અમારી સંસ્થા જોડાયેલી છે। આ વખતે અને આ દાયકાની અંદર જંગલ ખાતું પણ આ અભિયાનમાં જોડાયેલું છે। અત્યારે જંગલ ખાતાના અભિયાનમાં હું આ મહિના દરમિયાન લગભગ 50 જેટલા સ્થળોની મુલાકાત લઈ આવ્યો છું। મારા અંદાજ મુજબ હું 40 વર્ષથી પક્ષી નિરીક્ષણ કરું છું, એમાં 10% પક્ષીઓ પણ દેખાતા નથી। પક્ષી ન દેખાવાનું કારણ પર્યાવરણનું તો એક છે જ, પરંતુ એ કારણ બીજું હોઈ શકે કે અત્યારે વરસાદ શિકાર થયો છે બધી જગ્યાએ, બધા જળાશયોમાં પાણી ભરેલું છે એટલે વેચાઈ ગયા હોય એ પણ શક્ય છે, એને કારણે પણ ઓછા દેખાતા હોય। પરંતુ સાચી રીતે જોઈએ તો પક્ષીઓનો પર્યાવરણના નુકસાનને કારણે ઘણું બધી સંખ્યામાં ઘટાડો થાય તે તો ચોક્કસ છે। ઉલ્લેખનીય છે કે ગ્રેટ પેલિકન પક્ષીઓ 5000 કિલોમીટરનું અંતર કાપી કચ્છ આવતા હોય છે અને ઉનાળા દરમિયાન પોતાના પ્રદેશ પરત ઈંડા આપવા જતા હોય છે। કચ્છના જળાશયોમાં 20 જાતના પેલિકન, 13 જાતના બતકો, 8 જાતના બગલા જોવા મળે છે। શિકારી પક્ષીઓ તેમજ કાંઠાના પક્ષીઓ અને સ્થાનિક પક્ષીઓ પણ અહીં જોવા મળે છે। આ પક્ષીઓ દર વર્ષે શિયાળાની ઋતુ દરમિયાન 3 માસ માટે કચ્છની મુલાકાત લે છે। હું લગભગ 50 વર્ષથી આ પક્ષી ફ્લેમિંગો પાછળ નિરીક્ષણ કરતો આવ્યો છું। એમાં એનું માન્ય સ્થળ સાલિમ અલીએ ગોતેલું 1944 સાલમાં પક્ષીનું પ્રજનન સ્થળ, એ જગ્યાએ તો પ્રજનન કરતા થયા છે, પણ જંગલ ખાતાની કાબિલેદાદ કામગીરીને કારણે નાના રણમાં અનેક જગ્યાએ પક્ષી પ્રજનન થયા છે। 40-50 વર્ષ પહેલાં 2.5 લાખ પક્ષીઓ બ્રીડિંગ કરતા હતા, આ વખતે 7.5 લાખ પક્ષીઓએ સફળ બ્રીડિંગ કરી છે। ઉલ્લેખનીય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાની ઋતુમાં આવતા માઇગ્રેટરી એટલે કે પ્રવાસી પક્ષીઓ મોટી માત્રામાં આવ્યા છે। આ વર્ષે વેટલેન્ડ વિસ્તારમાં ખાસ ગણતરી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ગ્રેટર ફ્લેમિંગોની સંખ્યા 2 લાખ જેટલી નોંધવામાં આવી છે, જ્યારે લેસર ફ્લેમિંગો પણ 15 થી 20 હજારની संख्याમાં જોવા મળ્યા છે। अभी इस साल भी माइग्रेटरी बर्ड्स अभी जो विंटर सीजन में आते हैं बहुत सारी काफ़ी संख्या में आए हुए हैं और अभी ये साल खास करके वेटलैंड एरिया में हम काउंटिंग कर रहे हैं जल प्लावित विस्तार के बर्ड्स की। तो फ्लेमिंगो की बात करें तो अराउंड ग्रेटर फ्लेमिंगो 2 लाख की संख्या में अभी इस सीज़न में पाए गए और लेसर फ्लेमिंगो की भी संख्या अराउंड 15 से 20 हज़ार तक अभी हमारा प्राइमरी काउंटिंग में पाए गए। ऐसे तो जो वेटलैंड के एरिया में फ्लेमिंगो तो है ही, इसके सिवा जो टर्न्स है और क्रेन्स है, माइग्रेटरी क्रेन्स भी छारी टन जैसे विस्तारों में काफ़ी संख्या में अभी पाए गए हैं।